નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે મારો ફર્સ્ટ વ્લોગ છે। આજે છે તુલસી વિવાહનો બધાય એન્જોય કરો અને તુલસી વિવાહની બધાને ઢેર સારી શુભકામના। તુલસી વિવાહના દિવસે બધાય ખૂબ એન્જોય કરજો અને મારી આ ચેનલને થોડોક સાથ આપજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। મારે આ ફર્સ્ટ વ્લોગ છે એટલે તમે બધાય સહકાર આપજો। મિત્રો 9 વાગી ગયા છે, આપણે દાદાને ચા કરવા જવાનો છે, તો ચાલો તમને આગળ ચા કરી બતાડું। રસોડામાં આવી ગયા છીએ। આજે દાદાને ચા કરવાનો છે। આપણે બધા લોકો ગયા છે વાડી, એટલે આપણે હું ને દાદા બે જ ઘરે છીએ, બીજા કોઈ ઘરે નથી, એટલે આપણે ચા કરીશું આજે અને દાદાને પીવડાવશું। ચા આપણે ગેસ પર મૂકી દીધો છે। આ તમે જોઈ શકો છો મારું કિચન। દાદાને ચા થઈ રહ્યો છે, અહીંયા જોઈ શકો છો મેં દાદાને ચા થઈ ગયો છે। આપણે દાદાને દઈ આવીએ। જો દાદા બેઠા છે અહીંયા। चलो अपने एटला वासन खसी नाखी त्या दादा चा पी। चलो अपने बेनवाड़ी આવી ગયા છે। જો આપણે કેમ છે? મજા। શું આજે મેનુ બનાવ્યું છે? કારેલાનું શાક અને રોટલી। આજે કારેલાનું શાક છે, પણ આપને ચાલશે, ચૂરમું કરીને ખાઈ લેશું। ચાલો આજે છે કારેલાનું શાક ને રોટલી। અહીં સરસ મજાનો સંભારો બનાવ્યો છે, જોઈ શકો છો। આપણે બનાવ્યો છે સંભારો। આપણે દાદા ઘરે છે, 83 વર્ષની ઉંમર છે। આપણે દાદા સાથે મુલાકાત કરાવીએ। ચલો આ છે આપણા દાદા। જય સ્વામિનારાયણ દાદા। બોલો જય સ્વામિનારાયણ। મારી ચેનલને લાઈક શેર શેર સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઇબ કરજો। જોઈ શકો છો તમે, દાદાએ તમને કીધું છે એ પ્રમાણે તમારે માનવું પડશે। દાદાનું તમે માન રાખજો। આ નળી છે, નળીની ભૂંગળી હોય તે મેં પછાડીને ભાંગી નાખી, 3 કટકા કરી નાખ્યા છે। હવે આપણે આને પેક કરવા માટે શું કરવું વિચારવાનું છે। તો એક આઈડિયા વિચાર્યો છે, આપણે દોરીથી આને બાંધી દઈશું એટલે આ થઈ જશે પેક। તમને બતાડો આગળ, જોઈ શકો છો આપણે દોરીથી આને બાંધી દીધી છે। બોર પછી પાણી આવશે તે ખબર પડશે કે આપણો આઈડિયા કામ આવ્યો છે કે નહીં। આપણે મસ્ત મજાના ઉઠી ગયા છે। અત્યારે વાગ્યા છે 8 અને પાણીની વાટ જોઈ રહ્યા છીએ। પાણી આવશે તો તમને બતાડીએ જેમ સવાર આપણે આઈડિયા અપનાવ્યો તો એ ચાલે છે કે નહીં આપણે જોવાનું છે। અત્યારે રોંઢે મારા માસી આવવાના છે સુરતવાળા, તો આપણે જોઈએ, મળીશું, એને વાતચીત કરીશું। હજી પાણી આવ્યું નથી, આપણે પાણીની વાટે છીએ। પાણી આવે એટલે તમને બતાડીએ આપણો આઈડિયા કામ આવ્યો છે કે નહીં। અત્યારે બધા લોકો વાડીએ જતા રહ્યા છે, હું દાદા બે જ ઘરે છીએ। ફાઇનલી પાણી આવી ગયું છે। આપણે સવાર જે આઈડિયા અપનાવ્યો હતો તે ચાલ્યો છે, તમને બતાવીએ। ચલો આપણે સવાર આઈડિયા અપનાવ્યો તો જો અત્યારે ચાલી રહ્યો છે। બીજી દોરી બાંધવી પડી પણ વાંધો ન હોય, વાયલો તો એ થોડુંક પાણી જાય છે એટલે હાલશે। ચલો આપણો મહેનત પાણીમાં નથી ગઈ। હવે આપણે પાણી આવશે એટલે ટાંકો ભરી જશે, પછી આપણે સાફ કરી નાખીશું। ફળીઓ ધોઈ નાખીશું, પગથિયા થોડાક સાફ કરવાના છે તે સાફ કરી નાખીશું। પાણી અમારે અડધી પોણી કલાક આવે પણ વાંધો નથી, ચાલે છે। એટલે તમારે પાણી ઘણું વધે છે, એટલે અમારે પાણીની જરૂર કોઈ તંગી નથી પડી। જોઈ શકો છો આ છે મારા પપ્પા। બોલો। હા બોલો। તમારું નામ? અરવિંદભાઈ। આખું? અરવિંદભાઈ ઉકાભાઈ આસુદરિયા। આજે તુલસી વિવાહ છે, એની વિશે તમે શું કહીશો? તુલસી વિવાહ વિશે તો આ બધી લોક માન્યતા છે। પહેલાંના સમયમાં એક સાગર પુત્ર જાલંધર હતો, એને દેવો હારે યુદ્ધ કર્યું, અને જાલંધરના ઘરમાં વૃંદા નારી હતી, મહાન સતી। તો જો એનું શિયર ભંગ થાય તો જાલંધર મરાય, એટલે બધા દેવતાઓએ યુક્તિ કરી કે આપણે વૃંદાનો શિયર ભંગ કરવા કોણ જાય। તો બધા દેવતાઓ ગયા, બ્રહ્મા વિષ્ણુ, કોઈની પાલી હાલી નહીં। છેલ્લે શંકર પોતે ગયા, જાલંધરનું રૂપ લઈને વૃંદા પાસે ગયા અને વૃંદાનો શિયર ભંગ કરવા। વૃંદા એને ઓળખી ગઈ કે તમે જાલંધર નથી, એમ મહાદેવ છો। મહાદેવ વૃંદા કે હું તમને શ્રાપ આપું છું। એટલે જાલંધર પ્રગટ થયા, મહાદેવ પ્રગટ થયા અને કીધું નહીં, શ્રાપ નહીં આપતી। તો કે જાલંધર તો મરાઈ ગયો, હવે મને કે જાલંધર કે દર વર્ષે 11 કારતક 11 છે તમારા બેયના લગ્ન થશે, જાલંધર
ને હજી મરણ પછી કે શંકર એ ઠાકર બાપા અને તુલસીના લગ્ન એ વાતથી કરે છે. હાલો તમને તુલસીવાનું મહત્વ ખબર પડી ગયું. ચલો સાંજે મળીએ આપણે. અહીંયા રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આજે રસોઈમાં છે ચા ભાખરી અને ચટણી અને રોટલી દાદા હાટું. ચા ભાખરી આપણી ફેવરેટ છે એટલે આપણે હાલ છે એટલે આપણે ઉપાધિ નથી. એટલે આજે આપણે ખાવાનું છે ચા ભાખરી અને ચટણી. ચલો જમીને મળીએ આપણે. આપણે નવરા થઈ ગયા છે. હવે આપણે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. જો તમને મારા બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.